રક્ષાબંધનના પવિત્ર પર્વે માનવતાની અનોખી મિસાલ જોવા મળી. શૈશવના હૃદય નવું જીવન મેળવનાર રવિરાજને તેની બહેને નિધિએ રાખડી બાંધી હતી. બાયના ધબકાર જીવંત હોવાની લાગણી સાથે નિધિ રવિરાજના ગામે પહોંચી અને તેની રાખડી બાંધતા ભાવુક બની હતી. છેલ્લા 3 વર્ષથી રક્ષાબંધનના દિવસે નિધિ રવિરાજને રાખડી બાંધી રહી છે. અંગદાનથી એક પરિવારનો દીકરો ભલે ગુમાવ્યો, પરંતુ શૈશવના હૃદયના ધબકારાએ અજાણ્યા પરિવારોને ભાઈ બહેનના અતૂટ સંબંધમાં બાંધી દીધા છે. રવિરાજે ભાવુક થઈ કહ્યું કે શૈશવ મને માત્ર જીવન નહીં, બહેન પણ આપી. રક્ષાબંધનના આ ભાવુક મિલનથી ઉપસ્થિતિ સૌની આંખો ભીની થઈ ગઈ હતી. માર્ચ 2023માં શૈશવ પટેલ નામનો એક 22-24 વર્ષનો યુવાન, એની બાઇક સ્લીપ થઈ ગઈ હતી. બુલેટ એનું સ્લીપ થઈ ગયું હતું અને પડી ગયો હતો. માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી ને સુરતની એમ્સ હોસ્પિટલમાં એને દાખલ કર્યો હતો અને ત્યાં ડૉક્ટરો એને બ્રેન ડેડ જાહેર કર્યો. ત્યારબાદ અમારી સંસ્થા ડોનેટ લાઈફના માધ્યમથી શૈશવના બીજા અંગોની સાથે હૃદયનું દાન કરવામાં આવ્યું હતું અને એ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ એક રવિરાજ નામના 24 વર્ષના યુવાનમાં સુરતની મહાવીર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેનનો અતૂટ પ્રેમ અને પવિત્ર તહેવાર છે. આ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસના ઉપક્રમે નિમિત્તે શૈશવની બેન નિધિ એ રવિને પોતાનો ભાઈ જ સમજે છે અને આજે એને રાખડી બાંધવા ગઈ હતી શૈશવ રવિરાજના ઘરે અને શૈશવના હૃદયના ધબકારા સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. આ એવો સંબંધ છે કે બે પરિવાર અલગ છે, પરંતુ આ પરિવારના લોહીના સંબંધો ન હોવા છતાં પણ આજે બંને પરિવાર એક જ છે. આમ તો રવિરાજના હાથ પર એણે રાખડી બાંધી, પરંતુ એ શૈશવના ધબકારા પણ એણે સાંભળ્યા. અંગદાનનો સંદેશ એક જ છે કે આ અંગદાનમાં કોઈ ધર્મ નથી હોતો, કોઈ સરહદ નથી હોતી અને એક જ ધર્મ છે કે એ ધર્મ છે માનવતા.